રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાની દહેશતથી લોકોમાં ભય વ્યાપી ગયો છે। કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે। ફરી દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। રોડ પર જતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે તો બીજી તરફ દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। લોકો રાત્રે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે અથવા તો ડર અનુભવે છે। સ્થાનિકોએ જલ્દી દીપડાને પકડી અને પાંજરે પૂરવાની માંગ કરી છે। સ્થાનિકોની માંગને પગલે વન વિભાગે અહીંયા પાંજરું પણ મૂક્યું છે। રાજકોટ વન વિભાગની ટીમ દ્વારા વાગુદળ અને મુંજકા, કણકોટ, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત યથાવત છે। ગઈકાલે રાજકોટ નજીક આવેલા રામનગર વિસ્તારમાં જે છે દીપડો દેખાયો હોવાની વાત સામે આવી હતી। હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ પુલ ઉપર ગઈકાલે દીપડો હોવાની વાત સામે આવી હતી, ત્યારે કહી શકાય કે જે છે વન વિભાગની ટીમ પણ અહીં પહોંચી હતી। તો બીજી તરફ અત્યારે જે છે શિયાળુ પાકની સિઝન પણ શરૂ થઈ ચૂકી છે અને હવે સીધા હવે પતંગોત્સવ નજીક આવી રહ્યો છે અને પતંગ રસિયાઓ માટે એક મહત્વના સમાચાર પણ આવી રહ્યા છે। ઉત્તરાયણ પર કેવી રહેશે પવનની ગતિ? ઉત્તરાયણના દિવસોમાં કેવું રહેશે વાતાવરણ? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। ઉત્તરાયણના પહેલા આવી શકે છે વાતાવરણમાં પલટો। 10 અને 11 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે। ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે। ઉત્તરાયણના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે। 16 અને 17 જાન્યુઆરીએ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી શકે છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। 10-11 જાન્યુઆરીથી ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે અને તેના કારણે ઉત્તરાયણ ઉપર પણ વાદળવાયુ રહેવાની શક્યતા રહે છે। વાદળ આવશે ઉત્તરાયણની આસપાસ, પરંતુ પવન જે છે એ સમધાન રહેવાની શક્યતા રહેશે અને ત્યાર પછી લગભગ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16-17 આસપાસ આવશે। એટલે વાસી ઉત્તરાયણના દિવસો અને તે પછી જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડીક વધુ રહેવાની શક્યતા રહેશે। ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન? ઉત્તરાયણના દિવસે કયા સમયે કેવો પવન રહેશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। ઉત્તરાયણના દિવસે પવન સમધારણ રહેશે। ઉત્તરાયણના દિવસે સવારે મધ્યમ પવન રહેશે। બપોરના સમયે પવનની ગતિ મંદ રહેશે। ઉત્તરાયણના દિવસે બપોર બાદ પવનની ગતિ વધશે। ઉત્તરાયણના દિવસે રાત્રે પવનની ગતિ સમધારણ રહેશે। વાસી ઉત્તરાયણના દિવસો બાદ પવનની ગતિ વધી શકે છે। જોવા જઈએ તો એમાં લગભગ સવારના પવન જે છે એ થોડોક રહેશે। બપોરનો પવન છે થોડોક મંદ પડી જશે અને બપોર પછી પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। રાત્રિમાં પવન સમધારણ રહેવાની શક્યતા રહેશે, કારણ કે કુંભ રાશિ આસપાસ આ યોગો થઈ રહ્યા છે। એટલે આ જે પવન જે છે એ એની ગતિ લગભગ સમધારણ રહેવાની શક્યતા રહેશે એકંદરે।